થરાદમાં વધુ એક વખત ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઊભા છે। યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે, પરંતુ ખાતર નથી મળી રહ્યું। વાવેતર કર્યા બાદ યુરિયા ખાતરની અત્યારે જરૂર છે। અપૂરતા ખાતરને લઈને ખેડૂતો પરેશાન છે। ઘઉં, એરંડા, રાયડો સહિતના શિયાળુ પાકમાં ખાતરની જરૂરિયાત છે, અને છતાં પણ ખેડૂતોને આ ખાતર નથી મળી રહ્યું, અને જેની આ લાઈન આપ જોઈ શકો છો। તો સવારથી જ ખેડૂતો લાઈનમાં ઊભા છે, પરંતુ તેઓને ખાતર નથી મળી રહ્યું। અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, ખાતર માટે ખેડૂતોની લાઈન છે, ખાતર ક્યાં? ચોક્કસથી સંધ્યા, શિયાળાની શરૂઆત થઈ છે ત્યારથી જ ખાતર માટે જે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। બનાસકાંઠા હોય કે પછી વાવ થરાદ હોય, દરેક જગ્યા ઉપર ખેડૂતોની કતારો જોવા મળે છે। આજે થરાદના વાવમાં વધુ એક વાર ખેડૂતો કતારોમાં ઊભા છે, લાંબી લાઈનોમાં ઊભા છે ખાતર માટે। છેલ્લા 1 મહિનાથી જે યુરિયા ખાતર છે તેના માટે ખેડૂતો લાઈન જોવા મળી રહી છે, અને ખેડૂતો વહેલી સવારે 5 વાગે આવે છે, લાઈનોમાં લાગે છે, અને કેટલાક ખેડૂતોને ખાતર ન મળતા તેઓ પરત પણ જતા હોય છે, અને બીજા દિવસે ફરી લાઈનમાં લાગતા હોય છે। આમ જેવી ખાતરની ગાડી આવે છે તેવી જ ખેડૂતોની લાઈન શરૂ થઈ જાય છે, અને અપૂરતા ખાતરને લઈને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। અનેક ધારાસભ્યોએ પૂરતા પ્રમાણમાં ખાતર મોકલવા માટે પણ પત્રો લખ્યા છે, છતાં પણ ખેડૂતોને ખાતર ના મળતા અત્યારે ઘઉં, એરંડા, રાયડો સહિતના જે પાકો છે તેને યુરિયા ખાતરની જરૂર છે, અને યુરિયા ખાતર ના મળતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। સંધ્યા, મહિનાથી આવીને આવી જ લાઈન જોઈ રહ્યા છે। સવાલ એ છે કે ખાતર કેટલું આવે છે, કેટલું વેચાય છે, કેટલી થેલીઓ અપાય છે? કારણ કે ઘણા ખેડૂતોનું કહેવું છે કે અમને 4-4, 5-5 થેલીની જરૂર હોય, ને એકાદ થેલી અપાતી હોય, અથવા ક્યારેક 2 થેલી પણ મળી જતી હોય। અહીંયા મહિલાઓ પણ આપણે જોઈ રહ્યા છે લાઈનમાં ઊભી છે। જવાબ શું આપવામાં આવે છે? આ ખોટ ક્યાંથી છે? કૃત્રિમ છે કે પછી સાચી? ચોક્કસ સંધ્યા, જે પ્રમાણે લાઈન હોય છે તે પ્રમાણે ખેડૂતોને ખાતર આપવામાં આવે છે। ક્યારેક લાઈન વધુ હોય તો ખેડૂતોને 2 અથવા 3 બોરી આપવામાં આવે છે, કેટલીક વાર લાઈન ઓછી હોય તો ખેડૂતોને 5 થી 6 બોરી આપવામાં આવે છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે સંધ્યા, આ જે લાઈનો આપણે જોઈ રહ્યા છીએ તે જે તાલુકા સંઘો છે ત્યાં આગળ લાઈન લાગે છે। આ થરાદ તાલુકા સંઘની લાઈનો છે, એના પહેલા કાંકરેજ તાલુકા સંઘમાં લાગી હતી, ધાનેરા તાલુકા સંઘમાં લાગી હતી, પરંતુ જે ખાનગી દુકાનોમાં જે જથ્થો ફાળવવામાં આવે છે તે જથ્થો તાત્કાલિક પૂરો થઈ જતો હોય છે, અથવા તેની કાળાબજારી પણ થતી હોય છે। તો એ જગ્યા ઉપર જો તપાસ કરવામાં આવે તંત્ર દ્વારા, તો ત્યાંથી પણ જે ખાનગી દુકાનો છે ત્યાંથી વધુ જથ્થો મળી શકે છે। કારણ કે ખાનગી દુકાન પર જ્યારે ખેડૂતો ખાતર લેવા જાય છે ત્યારે ખાતરની સાથે નેનો યુરિયા પકડાઈ લેવામાં આવે છે, તેને લઈને જે ખેડૂતો જે ખાનગી દુકાને નથી જતા, અને આ જે સહકારી સંઘ છે ત્યાં આગળ જાય છે, અને ત્યાં લાઈનો જોવા મળતી હોય છે। આમ ખેડૂતો જો બજારમાંથી ખાતર ખરીદવા જાય તો તેને સબસિડી તો મળે છે, પરંતુ તેની સાથે એને બીજી પ્રોડક્ટ પકડાવી દેવામાં આવે છે, તેના લીધે તે બજારમાં નથી જતો અને સંઘમાં જાય છે, અને સંઘમાંથી ખાતર આપવામાં આવે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ના મળતા ખેડૂતોમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। જી કિશોર, આમ તો સરકાર હોય એટલે કે તંત્ર હોય કે પછી વિપક્ષ હોય, દરેક વખતે તેઓ ખેડૂતોની પડખે હોવાની વાતો કરે છે, પરંતુ દર વખતે જ્યારે ખાતરની ખોટ સર્જાય છે તો આ મુદ્દે કેમ કોઈ બોલવા તૈયાર નથી, અથવા બોલે છે તો પછી એનો નિવેડો કેમ ઝડપથી આવતો નથી? આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। અને એની સાથે મારો બીજો સવાલ એ પણ છે કે જો આ ખાતર ન મળે તો કયા કયા પાકોને નુકસાન? કારણ કે અત્યારે બનાસકાંઠામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વાવેતર કર્યું છે અને ખાતરની જરૂરિયાત છે। ચોક્કસ સંધ્યા, જ્યારે ખાતરની રજૂઆત લઈને જે ખેડૂતો પોતાના પ્રતિનિધિઓ પાસે પહોંચે છે, ધારાસભ્યો પાસે પહોંચે છે, તો ધારાસભ્યો માત્ર પત્ર લખીને જ સંતોષ માનતા હોય છે, પરંતુ વહીવટી તંત્રને કોઈ સૂચના નથી આપતા। જે બજારોની જે દુકાનોમાં જે જથ્થો પડ્યો છે તે ખેડૂતોને કેમ આપવામાં નથી આવતો તેવો તેને લઈને તંત્ર પણ કોઈ તપાસ હાથ ધરતો નથી। જ્યારે આ ખાતરનો જથ્થો જે રેકમાંથી જે દુકાનો અને સંઘમાં પહોંચે છે ત્યારે એક લિસ્ટ બહાર આવે છે કે ભાઈ આ દુકાનની અંદર એટલો જથ્થો પડ્યો છે, અને ત્યાં ખેડૂતો જાય છે, અને ત્યાં ખાનગી દુકાનોમાં જ્યારે ખેડૂતો જાય ત્યારે અન્ય પ્રોડક્ટ સાથે ખાતરનો જથ્થો પકડાવવામાં આવે છે, એટલે ખેડૂતોની લાઈનો ત્યાં જોવા નથી મળતી, સંઘમાં જોવા મળે છે। અને બીજી વાત રહી પાકોની, તો અત્યારે વાવ થરાદ જિલ્લો તેમજ બનાસકાંઠા જિલ્લાની અંદર ઘઉં, એરંડા, રાયડો જે પાક છે તે આ શિયાળુ સિઝનમાં વધુ વાવવામાં આવ્યો છે, અને શિયાળુ સિઝનની અંદર ત્યારે યુરિયા ખાતરની વધુ જરૂર પડતી હોય છે। આ જરૂર સમય જ ખેડૂતોને ખાતર ના મળતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે કે પોતાના પાકને કઈ રીતે બચાવે। જી, આપનો આભાર।